રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈમાં આગામી ચૂંટણીને લઈને શહેર તેમજ તાલુકા કોંગ્રેસના નવા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે આજરોજ તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ અને શહેર પ્રમુખ સતીશભાઈ રાવલ દ્વારા કોંગ્રેસ સમિતિના આગામી ચૂંટણીની અંદર ઉમેદવાર અને વિજય બનાવવા હેતુ અને સમિતિને મજબૂત કરવા સરદાર શોપિંગ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથા રાખી આજની પ્રમુખ પદ સંભાળ્યું હતું. સાથે માં આદ્યશક્તિ નવલા નોરતા નિમિત્તે પ્રાર્થના કરવામાં આવી હતી. આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોનો ભવ્ય વિજય થાય. રાજ્યમાં આવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે ડભોઈની અંદર કોંગ્રેસ પણ મેદાનમાં જોવા મળી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ તાલુકાની બાગડોળના યુવા કોંગ્રેસ કાર્યકર સુધીરભાઈ બારોટને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા છે, જ્યારે કે શહેરના પ્રમુખ તરીકે સતીશભાઈ રાવલને કોંગ્રેસ સમિતિ દ્વારા નીમવામાં આવ્યા હોય. આજ રોજ બંને યુવા કાર્યકર્તાઓ દ્વારા ડભોઈ સરદાર શોપિંગ ખાતે આવેલા કોંગ્રેસના સમિતિના કાર્યાલય ખાતે સત્યનારાયણ ભગવાનની કથા રાખી કોંગ્રેસ સમિતિએ આગામી ચૂંટણીની અંદર બહુમત સાથે જીત મળે અને સમિતિ મજબૂત બને તે માટે હાકલ કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશના ડેલિગેટ મંત્રી ગુણવંતભાઈ પરમાર, સુભાષભાઈ ભોજવાણી, ગોપાલભાઈ સહિત પૂર્વ તાલુકા પ્રમુખ દિલીપ પટેલ અને કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજ રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સુધાર અભિયાન અંતર્ગત અમને જે જવાબદારી સોંપવામાં આવી છે તાલુકા અને શહેર પ્રમુખ તરીકે, તે બદલ અમે પ્રદેશના નેતા શ્રી અમિત ચાવડા સાહેબ તથા સિદ્ધાર્થભાઈ સાહેબનું ધન્યવાદ અનુભવીએ છીએ. તદ ઉપરાંત અમારા જિલ્લા પ્રમુખ શ્રી નો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જસપાલસિંહ પઢિયારનો. અને આ જવાબદારી અંતર્ગત અમને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં અમારો સારામાં સારું પ્રદર્શન થાય એ હેતુ અમે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીને ભગવાનની કૃપા રહે અને આ જે દોષો અને બધું દૂર થાય અને પ્રજાને એક સારું વહીવટ મળે. જે અત્યારે પ્રજા ત્રાસી ગઈ છે, થાકી ગઈ છે, લોકો કંટાળી ગયા છે, લોકોના મગજ હલી ગયા છે, કારણ કે આ લોકો ભયમુક્ત ભ્રષ્ટાચાર અને જે આચર્યો છે તે બદલ અમને ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને આ પક્ષ અમારો મજબૂત બને તે હેતુથી અમે આજે કથાનું આયોજન કર્યું અને ભગવાન અમને એમાં સદબુદ્ધિ આપે. આગામી સમયમાં અમે પાયાથી મજબૂત કરીશું, પાયાથી અમારું સંગઠન મજબૂત કરીશું અને જે કંઈ કરવા જેવું હશે, કોઈ પણ અમે જે વહાલા દમલા નીતિ વાગ્યા સિવાય, નાત જાતના ભેદભાવ સિવાય અમે સૌ જે સારું કાર્ય કરશે અને આગળ લાવીશું અને અમારું સંગઠન મજબૂત કરીશું અને પ્રજા એક સારી સુખ શાંતિ મળી રહે એના પ્રયાસ કરીશું. આજે ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સત્યના વિજયની શરૂઆત થઈ ગઈ અને એ સત્ય એવો હશે કે જે લોકશાહીનું અત્યારે પતન થઈ રહ્યું છે એનો સૂરજ કદાચ ડભોઈ તાલુકાના શહેરમાંથી શરૂઆત થશે એવા મારા નવયુવાન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી સુધીરભાઈ, શહેર પ્રમુખ ભાઈ સતીશભાઈ રાવલ, એ બે નવયુવાનને જ્યારે પ્રદેશ સમિતિના આગેવાન તરીકે અને આ તાલુકાનો વાલસોયા દીકરા તરીકે હું એની શુભેચ્છા પાઠવવા આવું છું. પ્રદેશ સમિતિ અમિતભાઈ ચાવડા અને આ શહેરના અને આ તાલુકાના અને આ જિલ્લાના સનિષ્ઠ લીડર કે જેમનું યોગદાન લોકશાહીથી માંડી સ્વર્ગીય ચિમનભાઈ પટેલ અમારા મુખ્યમંત્રી હતા ત્યારથી અને આજ પણ એમના દીકરા શ્રી હંમેશા ડભોઈ તાલુકાના શહેરનું ધ્યાન રાખનાર એવા સિદ્ધાર્થભાઈના આશીર્વાદથી અને નવયુવાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માજી ધારાસભ્ય ભાઈ જસપાલસિંહ અને વિવિધ આગેવાનોના આશીર્વાદથી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને શહેર પ્રમુખની જે નિયુક્તિ કરી છે એને આવકારું છું, અભિનંદન આપું છું. આવતા દિવસોમાં આ તાલુકો અને આ શહેર હંમેશા કોંગ્રેસના કટિબદ્ધ કાર્યકરો છે અને રહેશે એવી મને અપેક્ષા છે. અને આજે પણ કોંગ્રેસને મજબૂતાઈથી ડભોઈ તાલુકો ક્યારે પણ પાછળ પાણી કરી નથી. કોંગ્રેસ એક વિચારધારાનો પક્ષ છે, નહીં કે સત્તાનો પક્ષ. અને સિદ્ધાર્થભાઈ વિચારધારા સાથે ડભોઈ સાથે સંકળાયેલા છે અને ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાએ પણ જે નિયુક્તિ કરી છે ખૂબ અભિનંદન પાત્ર છે. આજે સત્યનારાયણ કથાની અંદર મને આવવાનો મોકો મળ્યો, તેથી હું તાલુકા કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ અને તમામ સિનિયર આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું. સાથે પ્રેસ મીડિયાનો પણ આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે ડભોઈ તાલુકા શહેર સમિતિ, જિલ્લા સમિતિના અહીંયા ડભોઈના પત્રકાર મિત્રો પણ કોંગ્રેસને મજબૂતાઈની સાચી વાત બજારમાં લાવશે એવું પ્રેસ મીડિયાને પણ હું અપેક્ષા રાખું છું. Subscribe now and press the bell icon. Never miss an update.